સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા પંચાયત પર મહિલાઓનું શાસન સ્થાપિત થયું છે। પ્રમુખ તરીકે રંજન બુસડિયાની અને ઉપપ્રમુખ તરીકે પાયલ પટેલની નિમણૂક કરવામાં આવી છે। અધિકારીઓમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે કે.એસ. યાજ્ઞિક અને ડીવાયડીડીઓ તરીકે કીર્તનબેન રાઠોડની નિમણૂક થઈ છે। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની નવી બોડીની રચના કરવામાં આવી છે, જેમાં કારોબારી ચેરમેન તરીકે અજયસિંહ રાણા અને પક્ષના નેતા તરીકે લીલાબેન સામંડની પસંદગી કરવામાં આવી છે। બીજી તરફ રાજુ કરપડાને કોઈ ચેરમેન પદ આપવામાં આવ્યું નથી। સર્વાનુમતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ જાહેર કરવામાં આવી છે। પ્રમુખ તરીકે પાયલબેન પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે। હું આશા રાખું છું કે આજે બંને બહેનો છે એ બહેનોના સહયોગથી અને તમામ સામાન્ય સભાના સભ્યોના સહયોગથી સુરેન્દ્રનગર જિલ્લા માટે કલ્યાણકારી અને એવા કાર્યો કરવાની આગળથી હવે આ બંને બહેનોના અધ્યક્ષતામાં આપણે કાર્યવાહી કરી શકીશું અને એ માટે હું બંને બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અને હાર્દિક તમાલિયા સાહેબ છે, સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્યશ્રીઓનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જિલ્લાના વિકાસ માટે જે બી કાર્ય અમને સોંપવામાં આવશે અમે હૃદયપૂર્વક કરશું કે જેથી કરીને અમારો જિલ્લો આગળ વધે અને એ વિકાસના જે બી કાર્ય આવશે અમે બધા સાથે મળીને દિલથી કરશું। કેવા કામો કરશો? જે ભણતર માટેના છે, ગ્રામના વિકાસ માટેના છે, ખેડૂતો માટેના છે, જે બી કાર્ય અમને પક્ષ તરફથી આપવામાં આવશે તે અમે બધા દિલથી કરશું।